તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। વડાપ્રધાન મોદી જે સ્થળોની મુલાકાત લેવાના છે તે એરપોર્ટ, સિવિલ હોસ્પિટલ, જાસપુર, અડાલજ અને વસ્ત્રાલમાં પોલીસે રિહર્સલ કર્યું। પીએમની સુરક્ષા બંદોબસ્ત અંગે વાત કરીએ તો એરપોર્ટ પર 2 ડીસીપી, 2 એસીપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ, 380 પોલીસ કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલ ખડે પગે રહેશે। તો સિવિલ ખાતે 2 ડીસીપી, 2 એસીપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ, 380 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ હાજર રહેશે। વિશ્વ ઉમિયાધામ ખાતે 1 એડિશનલ ડીજી, 1 આઈજી, 12 એસપી, 40 ડીવાયએસપી, 125 પીઆઈ, 450 પીએસઆઈ, 3500 જેટલા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ ઉપસ્થિત રહેશે। તો વસ્ત્રાલ ખાતે 2 ડીસીપી, 2 એસીપી, 7 પીઆઈ, 25 પીએસઆઈ, 380 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ હાજર રહેશે। આ ઉપરાંત વોટર કેનન, ક્યુઆરટી, પીસીઆર, હવન, હક સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ચેતક કમાન્ડો, વ્રજવાહન, એનએસજીની ટીમ, એસઆરપી તેમજ સીઆરપીએફનો બંદોબસ્ત પણ રહેશે। તેમજ સીસીટીવી કેમેરાથી શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવશે।